أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 92માં ઇરશાદ ફરમાવે છે કે તે ઇલ્મની કોઈ કિંમત નથી જે ફક્ત જબાન સુધી હોય છે, અને તે ઇલ્મ બહુ જ કિંમતી છે જે અમલથી જાહેર થાય છે. ઇમામ અલૈહિસ્સલામ કિંમતી અને બેકિંમત ઇલ્મ વિશે આ હિકમતમાં બયાન ફરમાવે છે. કિંમતી અને બેકિંમતના વચમાં આસાન ફરક બતાવ્યો છે, જે ફક્ત જબાન ઉપર રહે, મોટી મોટી વાતો સુધી મહદૂદ રહે અને તેનો અસર ઇન્સાનની જિંદગીમાં ન દેખાય, તે ઇલ્મ બેકિંમત છે. રિવાયતોમાં મળે છે કે આલિમ કરતાં જાહિલની ભૂલોને ખુદા જલ્દી માફ કરી આપશે, કેમ કે આલિમ જાણવા છતાં પોતાના ઇલ્મથી ફાયદો ન ઉઠાવ્યો, તેના લીધે તે પોતાને નુકસાન કર્યું અને કિયામતમાં પણ અફસોસ કરવો પડશે. આવા માણસોને લોકો પસંદ પણ નથી કરતા, કેમ કે લોકો એમ કહેતા હોય છે કે જો આ વસ્તુ આટલી સારી હોય તો શા માટે પોતે અમલ નથી કરતો. લોકોનો તેવા માણસ ઉપરથી ભરોસો ઉઠી જાય છે, તેમજ તેની નસીહતોનો અસર પણ નથી થતો. અને જે માણસ પોતાના ઇલ્મથી ફાયદો ઉઠાવીને અમલ કરે છે, એટલે તેના સારા અખલાકને લોકો જોતા હોય છે, અથવા જબાનથી કોઈ દિવસ ખોટું ન બોલતા હોય વગેરે. આવા લોકોથી લોકો મોહબ્બત કરે છે અને તેની ઉપર ભરોસો પણ કરે છે, અને લોકો હિદાયત હાંસિલ કરવા તેની તરફ ખેંચાય છે. અને ખાસ જે બીજા ધર્મના લોકો હોય તેઓ એ નથી જોતા કે કિતાબોમાં શું શું સારી વસ્તુઓ લખેલી છે, બલકે તેઓ લોકોના સારા અને ખરાબ હોવાનો અંદાજો પોતાની આંખોથી જોવા મુજબ લગાવે છે. એટલે વાત અને અમલ સરખી રીતે લાગવો જોઈએ, તો જ તે માણસનું ઇલ્મ કિંમતી ગણાય છે. કુરઆને મજીદમાં તે આલિમ જે જાણતો હોય પરંતુ બેઅમલ હોય, સાચી બધી હકીકત જાણતો હોય પરંતુ તેના અમલથી જાહેર ન થતું હોય, તેની મિસાલ એવા ગધેડાની આપવામાં આવી છે કે જેની ઉપર કિતાબો ભરેલી હોય છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અય અલ્લાહ, તારી પાસે પનાહ ચાહું છું તે ઇલ્મથી કે જેમાં કોઈ ફાયદો ન હોય, તે દિલથી કે જેમાં નમ્રતા ન હોય, તેવા નફ્સથી કે જે કોઈ દિવસ ભરાતું ન હોય, તે દુઆથી કે જે કબૂલ થતી ન હોય. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ, જે આલિમ પોતાના ઇલ્મ ઉપર અમલ ન કરતો હોય, તેના વિશે ફરમાવે છે કે ઇલ્મ અમલને આવાઝ આપે છે. જો તેની વાત સાંભળવામાં આવી તો ઇલ્મ બાકી રહે છે, અને જો તેની વાત ઉપર અમલ ન કરવામાં આવ્યો તો તે ચાલ્યો જાય છે. ઘણી બધી હદીસો અને રિવાયતોમાં આવા બંને પ્રકારના લોકો વિશે ખુલ્લેમ ખુલ્લ બયાન થયું છે. ટૂંકમાં કે આપણે જેટલું જાણતા હોઈએ તેની ઉપર અમલ કરીએ. અલ્લાહ આ શુક્રના બદલામાં જે નથી આવડતું તે પણ શીખવી દેશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhimus salam.